કેમ છો બધા મજામાં? હવે ભાઈ આપણે ઝાડ વિશે આજ માહિતી આપવાની છે તમને. લીચી અને શેરી આ બે ઝાડ છે. આપણે અહીંયા હાઈ ક્લાસ ક્વોલિટીમાં છે એની બતાવવું. પણ જો આપણા ગલગોટાના ડોડવા આવી ગયા છે સરસ. જુઓ આ થોડાક દિવસ અને પછી આ છે પાછા ગાડરિયા. તો આને તે હમણાં ફૂલ બેસે જ તે. એટલે આ રોપડા રોપ્યા ને એટલે એ સોંટી ગયા ને હાઈ ક્લાસ થઈ ગયા. જુઓ અને જુઓ ભાઈ આ લીચીનું ઝાડ. આ લીચીનું ઝાડ આપણે હરિદ્વારથી લાવેલા છે. હવે હરિદ્વારથી કઈ રીતે તમને વાત કરું કે હરિદ્વાર આપણે ઉત્તરાખંડમાં એટલે ત્યાં લીચીના ઝાડ બહુ હોય. એટલે ત્યાં જેવા જોતા હોય એવા ઝાડ મળી જાય. આપણે આ ગયા વર્ષે ને એના આગલા વર્ષે આ જમીન રખાણીથી આપણે કોઈ કામ નહોતું કર્યું. અહીંયા કાંઈ કામ શરૂ નહોતું પણ અમે જાત્રાએ ગયા હતા. કૂવાનું કામ હાલતું હતું આપણે આ વાડીનું. એટલે અમે ગયા હતા 15 દિવસની જાત્રાએ હરિદ્વાર, ઋષિકેશ અને બધે જાત્રાએ. એટલે વચમાં રણુજા પછી દિલ્હી, આગ્રા આ બધે જઈ આવ્યા હતા. અને અમારા કુટુંબમાં અમારા કાકીને હું તો પહેલાં બલુમમાં જઈ આવ્યો હતો. પછી પાછા કાકી અને અમારા અમુક વડીલો અને કોઈ હગાવાલામાંથી જઈ નહોતા કે ભાઈ તમે બસમાં અમારી હારે આવો તો આપણે હરિદ્વારની જાત્રા કરવી છે ને ગંગા સ્નાન કરવું છે. તો અમે કીધું ભાઈ આપણે આયોજન ગોઠવું ને આપણા ઘરના રસોઈયા અને બસમાં બધી સગવડ લીધી, સ્લીપિંગ બસ, અને ભાઈ આનંદથી જાત્રા કરવા ગયા હતા. તો ત્યારે આપણે આ લીચીના 6 છોડ ત્યાંથી લીધા. અને કલમ છે એટલે કલમ હોય એટલે સોંટતા અને મોટું થતાં થોડીક વાર લાગે. એટલે આ વર્ષે આનો હાઈ ક્લાસ વિકાસ થઈ ગયો છે. અને લીચીનું ઝાડ અને લીચીના ઠંડા પ્રદેશમાં વધારે થાય પણ આપણે અહીંયા અખતરો કર્યો છે ને આ લીચીનું ઝાડ રોપ્યું છે. હવે કેવું રિઝલ્ટ આવે એ તો ભાઈ આપણે હારે જ છે. તમને બતાવતા રેખું બતાવશું. ઓન જો ફાલ આવે તો એ તમને બતાવીશ. બાકી લીચીની આપણે સોડાઈ બનતી હોય આ તે. અને આ દ્રાક્ષ જેવું ઉનાળામાં ઠંડક આપે એવું ફળ આવે આ લીચીને. અને ડુંગરા મોઢે આમ ફળ બેસી જાય. અને ભાઈ અમુક ટકા લાલ ને અમુક ટકા લીલું એવું ને ખડબસડું કાંટાવાળું ફળ હોય. લીચી તો ઝાઝા ભાગે સિટીમાં રહેતા હોય ને જોઈએ જ હોય. એટલે ભાઈ આ છે લીચીનું ઝાડ. અને આપણી વાડીમાં વાવ્યા પછી હાઈ ક્લાસ સક્સેસ થયું છે. અને ભાઈ આપણે હરિદ્વારથી બસમાં કેરેટમાં ઓલા કેરેટ આવે ને એમાં 6 છોડવા મૂક્યા હતા. અને ભાઈ આવ્યા એટલે 7 દિવસ થઈ ગયા. 7 દિવસમાં હડબડાટમાં એ કોથળીઓના છોડવા દબાઈ ગયા હતા કોથળીમાં. અને પછી ભાઈ અહીંયા આવીને કોથળીઓ કાઢી પછી બીજી કોથળી નાખી. પછી વરસ દિવસ આપણા ઘરે પ્લોટમાં આ ઝાડ રહ્યું. પ્લોટમાં લાવ્યા પછી આપણે અહીંયા કમ્પ્લીટ થયું. પછી અહીંયા આ રોપેલું છે અને તમે જોઈ શકો છો આનું રિઝલ્ટ. આ આપણે અહીંયા રોપ્યું એને 15 મહિના થયા ભાઈ. એટલે આ રીતનું છે. હવે તમને માહિતી આપી છે શેરીની. અને શેરી હમણે થોડાક ટાઈમ પહેલાં 2 મહિના પહેલાં લગભગ એટલી બધી શેરી આવી હતી. પણ અત્યારે કાશી શેરી લગભગ 2 પાસ હશે અંદર. એમાં તો ક્યારેક આવ્યા જ કરે. અને એ રીતનું તમને એનું બતાવું. અને ભાઈ જો આ લીચીના આ લાઈનમાં જુઓ બધા ઝાડ હરખા છે. હો 3 દેખાય છે. ઓલપા છે એટલે 6 ઝાડ લાવ્યા હતા. જો ભાઈ આ આપણે નવધારવાળો ધોળો ભીંડો થાય ને એ છે હું. એટલે આ ભીંડો આપણે રોપ્યો જેઠ મહિને વરસાદ પડ્યો પછી તો ઝાડવા મોટા મોટા થઈ ગયા એનાથી ડબલ. એટલે પછી કાપી નાખ્યા. એટલે હવે આમાં ભીંડામાં જો કોક શીંગું બેસવા મળી ફૂલે બેઠા. જો આ નવધારનો ભીંડો છે ધોળો હાઈ ક્લાસ. અને હાઈ ક્લાસ કૂણી શીંગ છે. પણ હવે કોક શીંગ બેસે. બાકી આ ફાલ સાંડી ગયો હતો અને કાપવો પડ્યો તારે થયું. કારણ કે ખાતર આપણે દેશી હતું અને વરસાદ બને જ ન થયો. એટલે એક ધારો વધે જ ગયો. આપણને કાંઈ ફાલ ન આવ્યો આમાં. આ શેરીનું આપણે 2 રોપા લાવ્યા હતા. અને આ આપણે ભાવનગર નર્સરીમાંથી લાવ્યા હતા. અને ભાઈ અવડા 1-1 ફૂટના રોપા હતા.
અને આ રોપાને ભાઈ 15 મહિના થયા, એટલે હવા વરસમાં આમાં ઢગલા બહુ જે ફળ આવ્યા હતા, પણ જો આ અત્યારે હાલમાં જો આ નાના ફળ છે આમાં, જુઓ આ એક તૂટી ગયા, બે જુઓ હાથમાં આવી ગયા. આ પાકીને લાલ એકદમ થઈ જાય, આ શેરી છે. અને આના કારક ફૂલે આવ્યા કરે, અત્યારે ફૂલે છે અને ફળે છે, આ બધું છે. અને ઉનાળામાં તો ઘણી આવી હતી. અને ભાઈ આ રીતે આપણી વાડીમાં આપણે અલગ અલગ ઘણા પ્રકારના 1100 ઝાડ રોપ્યા, એટલે ભાઈ બધી જાતના ઝાડ છે, એટલે તમને અલગ અલગ બધી માહિતી આપશું. અને જે કાંઈ છે આપણે અહીંયા દેશી ખાતર, એટલે કે ભાઈ ઓર્ગેનિક ઝાડમાં આપણે બીજી કોઈ દવા છાંટતા નથી, કાંઈ નહીં. આ જે થાય છે એ રીતે ઝાડને થવા દઈએ, જે પાણી અને જમીનથી જે થતું હોય એ ઓર્ગેનિક એ રીતનું થવા દે છે, એટલે આપણને ખબર પડે કે ભાઈ ઝાડમાં કઈ રીતનું થાય છે. અને દેશી સિવાય આપણે આમાં કોઈ બીજો ઉપયોગ કરતા નથી, એટલે આ રિઝલ્ટ કેવું આવે એ તમને બતાવવાનો હેતુ છે કે ભાઈ આ જોવો, એટલે આમાં વગર ખાતરે છોડ હાઈ ક્લાસ થાય છે, સારો વિકાસ ઝાડનો થાય છે. હવે ફાલ પછી કેવો પકડે એ હજી આ વખતે તો એટલે આવી છે, પણ હવે આ વર્ષે હાસો ફાલ આવશે, એટલે કેવો ફાલ આવે એ તમને બતાવીશ. આપણે જોવા માટે ઝાડ બધી જાતના, આમાં સફરજન પછી ગુલાબ એ ઝાડે આપણે રોપેલા છે, કારણ કે જે થાય પણ આપણને ખ્યાલ તો આવે કે ભાઈ અહીંયા આ ઝાડ થાય છે કે નથી થતું. એટલે ભાઈ અમારે આ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં આ જે ઝાડ થાય અને કયા ઝાડનું સારું રિઝલ્ટ છે એ તમને ભાઈ બતાવશું. અને આપણે કલમ ઝાડ હોય, કલમ કરેલી એ પછી રોપો, તો એમાં શું ફેરફાર હોય, એટલે આપણે બધી પ્રકારના ઝાડ એ રીતે વાવ્યા છે. કલમે વાવી છે, રોપાએ વાવ્યા છે, રોપાનો વિકાસ કેવો થાય છે, કલમનો વિકાસ કેવો થાય છે, આ રીતની બધી માહિતી તમને આપતો રહેશે અલગ અલગ. હવે આ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં આ બે ઝાડ નવા જ કહેવાય આપણે, એટલે આ રિઝલ્ટ કેવું થાય હવે એ પાછા આપણે અમુક ટાઈમે આને કેવો ફળ આવે છે આ તે તમને બતાવતો રહીશ. આપણે વિડીયા બનાવવા છે હારો, અને જે માહિતી થાય એ તમને બતાવતી રહેવાની છે. અત્યારે ઝાડની માહિતી આપી, બાકી હવે ફળ આવે તો એ ફળે બતાવશું, અને કેવા ફળ આવે એ બતાવશું. એટલે જોવામાં ભાઈ જમાવટ જ થાય, મજા જ આવશે. કારણ કે આપણો હેતુ છે કે ભાઈ ઝાડ વિશે જાણકારી આપણને છે, અને આપણા ખેતરમાં છે એ હવને કહીએ, એમ આ રીતનું છે ભાઈ. જો આ બીજો છોડ, બે છોડ હરખા છે, એક જ હરખા કોળીમાં. જો પછી ભાઈ આપણે અહીંયા સંતરા મોસંબીના છોડ છે, એ રીતે છોડ છાંટી ગયા, હાઈ ક્લાસ એનો વિકાસ છે. પણ જેમ વારાફરતી આપણે જે વાત થતી જાય એ રીતે આપણે તમને કહેવું. જો ભાઈ મરસી કેવી છે હાઈ ક્લાસ, આમાં ખાતર કે દવા વગર મરસી ન થાય, પણ આપણે ખાતર કે દવા કાંઈ નાખ્યું જ નથી. આ જોઈ લો મરસી, આમાં કોઈ વસ્તુ એટલે ટૂંકમાં વિલાયતી નથી નાખ્યું, દેશી ખાતરમાં છે મરસી આ, એટલે જોઈ લો. બાકી આ વર્ષે મરસીમાં કુકડ બહુ છે, મરસા છોડ કુકડાઈ જાય, આ છે ને પાંદડા ઓલા આમ થઈ જાય એટલે કુકડ કહેવાય. તો કુકડનો રોગ બહુ આવેલો છે, પણ આપણે એમનામ જો હાઈ ક્લાસ થઈ ગઈ, આપણે ઘરે ખાવાની છે, આપણે કાંઈ જાજુ તો રોપી નથી. આ લગભગ 30-35 છોડવા રોપેલા છે. તો હવે ભાઈ આપણે નવા વિડીયામાં નવી માહિતી, એટલે ભાઈ વિડીયા જોઈજો, અને ભાઈ આનંદ આવે ને મજા આવે અને કાંઈક જાણકારી મળે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. એટલે ભાઈ અમને આનંદ થાય, નવા વિડીયા બનાવતા રહીશું. એટલે ભાઈ તમે જોવો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો, એટલે અમને ભાઈ આનંદ થાય અને અમારો ઉત્સાહ વધે. તો ભાઈ હવે આગલા વિડીયામાં નવી માહિતી મળશું. આગલા વિડીયોમાં આવજો. સીતારામ.